આ સમાજમાં એક પ્રશ્ન વારંવાર ઉઠે કે સારા લોકોના ઘરે નબળા વિચારોવાળા સંતાનો અને નબળા વિચારો ધરાવતા લોકોના ઘરે સારા સંતાનો કેમ જન્મતા હોય છે? આમાં માતા પિતાનો જરાય વાંક નથી. એમને તો સંતાનોને ઘણો સારો ઉપદેશ આપ્યો હોય, સારા સંસ્કારોનું સિંચન પણ કર્યું હોય, પોતે પ્રેક્ટિકલ જીવીને બતાવ્યું પણ હોય કે માનવીએ જીવન કેમ જીવાય. છતાં ક્યારેય સંતતિ કુબુદ્ધિ કુવિચારો વાળી થાય. ઘણીવાર લોકો આવા મા બાપને આંગળી ચીંધતા હોય છે કે બહુ સારું જીવન ભલે જીવતા હોય પણ પાછળ પ્રજાને તો જુઓ, સંતાનો પાછળ કંઈ ધ્યાન નથી આપ્યું. એમાં એમનો વાંક નથી. એથી પણ વધારે ક્યારેક સમાજમાં એવા મહેણા પણ મારતા હોય છે કે એમના ઘરે સંતાન ન થતા હોય તેમને કે તે તો વાંજિયા છે, અપશુકનિયાળ છે. આવા શબ્દ પ્રયોગ ક્યારેય ન કરવા જોઈએ. સંતાનો આપવા કે ન આપવા એ તો પરમાત્માના હાથની વાત છે. એટલે કે આપણા પૂર્વ કર્મ પ્રારબ્ધની વાત છે. આ દુનિયામાં બધું જ કંઈ બધા પાસે હોતું નથી. જેમ કે રૂપિયા કંઈ બધા પાસે હોતા નથી કે રૂપ કંઈ બધા પાસે હોતું નથી, એવી જ રીતે કોઈને પ્રારબ્ધના હિસાબે સંતાન પ્રાપ્તિ થતી નથી. એમને કર્મોના ઋણબંધન બીજા જીવોની સાથે ઓછા બાંધ્યા હશે તો એમને અપશબ્દોથી ક્યારેય અપમાનિત ન કરવા જોઈએ. અહીંયા આ જગતમાં કોઈ વસ્તુ સ્થિર નથી. અહીંયા રાજા રંક બને અને રંક ક્યારે રાજા બને એવી આ દુનિયા છે. અહીંયા કોઈ કલ્પના ન કરી શકે કે ક્યારે કેવા દિવસો આવે. આપણને બધાને ક્યારેક એવું ભલે લાગે કે બધાના જીવનના ગાડા આપણે હાંકીએ છીએ, પણ આ સંસારમાં બધાના ગાડાની દોરી તો ઉપરવાળાના હાથમાં છે. એ પરમાત્મા આપણા કર્મોને હિસાબે આપણું ગાડું હાંકતો હોય છે. ક્યારે કોનું ગાડું ક્યાં લઈ જાય એ કંઈ જ નક્કી નહીં. આપણા ગાડાની કેવળ હરીને જ ખબર હોય છે કે આપણું ગાડું ક્યાં જશે. આપણે બધાએ અનુભવ્યું હશે કે જીવન કેવું અણધાર્યું છે. ક્યારે શું થાય એ ખબર ન પડે. પોતાનું ભવિષ્ય જરાય નથી જાણતા છતાંય બીજાનું ભવિષ્ય કાં ભાખવું. અને જો આપણે સૌ પરમાત્માની જેમ બધું જાણતા હોય તો આ સંસારમાં દાદાગીરી વધી જાય, અભિમાન વધી જાય. એટલે કશું જ ન જાણતા હોવા છતાંય આટલું અભિમાન. બસ એક જ વાત હંમેશા યાદ રાખવી, બીજાને આંગળી ચીંધતા પહેલા જન્મ, ધન, રૂપિયા, રૂપ, પરિસ્થિતિ, દુઃખ, સુખ આ બધું જ આપણા કરેલા કર્મોને જ હિસાબે મળતું હોય છે.